આ 4 શખ્સો પોલીસના હાથ લાગી ગયા છે. આ એ જ શખ્સો છે જેણે ખંભાત પોલીસ સ્ટેશનને માથે લીધું હતું, તોડફોડ કરી હતી, વાહનોમાં તોડફોડ કરી, એક પોલીસ કર્મચારી પર હુમલો કર્યો. પોલીસ તો શું કરી લેવાની છે, પણ ભાઈ આ ભૂલી ગયા હતા કે ભાઈ આ આણંદ જિલ્લાની પોલીસ છે અને ખંભાત પોલીસ છે, જે સારું કામ કરનારા લોકોનો ખભો પણ થાબડી શકે અને ખરાબ કામ કરનારા લોકોના ખભા તોડી પણ નાખે. અને આ લોકોને તો હવે અનુભવ થઈ ગયો છે કે ભાઈ પોલીસ શું કહેવાય. જી હા, ખંભાત પોલીસે ખરેખર સિંઘમ બની અને કામગીરી કરી છે. 17 તારીખની એ વાત હતી જ્યારે આ ટોળાએ ખંભાત પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. પોલીસના વાહનોમાં તોડફોડ કરી, પોલીસના વાહનોમાં ધબ્બા મારી અને પોલીસને ચેલેન્જ કરી નાખી કે ભાઈ તમે શું કરી લેશો. ખંભાત પોલીસ જાગી અને આ તોફાની તત્વોને ઉઠાવી લીધા છે અને તેને બરાબરનો કાયદાનો પાઠ ભણાવી એ બતાવી દીધું છે કે ભાઈ જો ખંભાત પોલીસની અડફેટે હવે ચડ્યા તો હવે ખેર નથી રહેવાની. એટલે આ સબક છે એ લોકો માટે જેઓના મનમાં એ કીડો ભરાઈ ગયો છે કે ગુજરાતમાં તો બસ ગમે તે કરીશું ચાલી જશે, પણ હવે એવું નહીં ચાલે એ વાત ફાઇનલ થઈ ગઈ છે. કેમ કે જો ગુજરાત પોલીસ ઈચ્છે ને તો આવા તો એક લોકોને ઘરમાં ઘૂસી અને ઉઠાવી શકે છે અને જે સાબિત કરી બતાવ્યું છે ખંભાત પોલીસે.